એક વખત લે તો હાલ તો આપણે સફા કરવાની યાદી કરી હતી. મને આવડતું નથી, લાઈવમાં હાલે છે. મને આવડતું નથી પણ છતાંય તમારા મોજને ખાતર, કેમ કે હું ચારણોને માનું છું. ચારણોને એટલા માટે માનું કે કાંઈ પણ આ દેશની ખમીરવંતી ધરતીની જે કાંઈ પણ આ ખમીરવંતી ધરતીની જે વાતો સાચવી રાખનારો હોય તો હું ચારણોને માનું છું. કેમ કે ચારણોએ ખૂબ આપણને ઘણું આપ્યું છે. એટલે કદાચ એવું કીધું હોય છે, ઓનલાઈન ફરમાઈશ છે વાડીના મશીનનો જોક્સ. ઘડી ખમો હવે, આ હાલે છે તો હાલવા દો. આગળ કરો હો ભાઈ, કરવું. મને ગમશે. ભેળું આવ્યું છે કોઈ? ના ના, આ તો ઓલા મિલન નો છોકરો લાગે છે. ઘણી વખત અમારે થાય એવું, છોકરાને એમને રેઢા મૂકી દે, પછી ચીઠી લઈને આવે કે ભાઈ લાલાભાઈ નો છોકરો જ્યાં હોય ત્યાંથી નહીં, લાલાભાઈ ગમે ત્યાંથી હોય હાજર થઈ જાય, એનો છોકરો અહીં ઉભો. આખી રાત બોલાવડાવ્યો અમારી પાસે. પછી છોકરાને બેહારી રાખ્યો અહીંયા, પછી નીચે ઉતાર્યો. હળુક ના રહીને બાપના ખોળામાં કરી ગયું. મેં આ કોણ છે? કે મારો છોકરો. મેં આખી રાત બોલે. એ કે એમને એડવર્ટાઈઝ થતી તો હું બોલું. પણ મને ગમે, કેમ કે સૌરાષ્ટ્રની ધરતી જેવી તેવી ધરતી નથી. તમને હું હજી કહી દઉં, ગુજરાતી ભાષાને એટલો પ્રેમ કરજો, ગુજરાતની ભાષાને એટલી જીવતી રાખજો કે તમારી હાથ પેઢી સુધી ગુજરાતી ભાષા ટકે એવું તો કંઈક કરજો. અમુક ને ઇંગ્લિશનો શોખ જ એટલો છે ને, મને ખબર નથી પડતી કોને ક્યાંથી આ ઇંગ્લિશ આવ્યું. ગમે એટલી તમને અંગ્રેજી આવડતી હોય, ગમે એટલી અંગ્રેજી તમે બોલો, તમે પીએચડી કરેલા છો, ગમે એટલું અંગ્રેજી તમે બોલો, તમે ક્યાંય પણ દેહમાં આવો ને, અંગ્રેજી ગવઢિયા સામે બોલજો, તમારી અંગ્રેજીની 80 ની 83 કરી નાખશે ખાલી એક જ શબ્દમાં. ગમે એટલું અંગ્રેજી બોલો તો ગવઢિયા એટલું જ કે હા. એક ભૂરિયો બરોબર ગેર ફરવા આવ્યો ને, તો બરોબર અમારા ગામમાં જ નીકળો તો બરોબર ઓલા માળી બિચારા ધોકે હું અવેડે કપડા ધોતા હતા, તો ઓલા સાટા આવડ્યા ને તો ઓલો ભૂરિયો કે એક્સક્યુઝ મી, હેલો ગ્રેન્ડ મોમ, હાઉ ડુ યુ ડુ? બા કે ઉડું હવે નહીં ઉડા, આમ હાલતી નો થાની કે હવે નહીં ઉડવા દો, પણ એમાં છે હું બીજું ન્યાય કે એમ ગાંધીગીરની વાત કરવી છે મારે કે નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાળી છે, ડુંગરા ખુંદે ડાલા મથા, એની ડણકું કાઠિયા વાડી છે કે પરફ હતાદાર વીરપુર પાળિયાદ ને બગદાણે, ઈ હરિહરનો જે સાદ કરી રોટલો કાઠિયા વાડે છે. કે સંત સુરાને દાતારો વળી સુદામાને કેમ ભૂલાય, ઈ મરી જવું પણ માગું નહીં, ટેક કાઠિયા વાડી છે, ખાંભીએ સિંદુરિયો રંગ કાઠિયા વાડી, જેને રાહ રાખીને દીકરો દીધો એ જંગ કાઠિયા વાડી છે. કે ન ખાવાનું ખાવા માંગ્યું, મહેમાન મહાભારાડી છે, ખાંડણીએ ખંડાણો, એનો બાપ કાઠિયા વાડી છે. લાકડી લઈને તોપું તગેડી ગાંધી પણ કાઠિયા વાડી છે. ગોકુળિયુંમાં ગમ્યું ને પણ મથુરા મેલી ભાગ્યો, અને જ્યાં રણ જઈને છોડ થયો ભલામણે, કૃષ્ણ પણ કાઠિયા વાડી છે. તમે ભાગ્યશાળી છો કે ગુજરાતમાં અને ગુજરાતી ભાષામાં જન્મ લીધો. એટલે કદાચ ચારણોએ, આ ચારણો કઈ જેવા તેવા ચારણો નથી. હજી કહું, મને ગમશે, કેમ કે એને કંઈક વાતું સાચવી રાખી છે, આવનારી પેઢીઓ હાટું કંઈક સાચવી રાખ્યું છે. અહીંયા કે શાહરુખ ખાન ને સલમાન ખાન નહીં આવે કે તમારે એકચ્યુઅલી તમારા સૌરાષ્ટ્રમાં આવે સફા કરાવવા. મુંબઈ અમારો પ્રોગ્રામ, રાજભાન અમારે બે, રાજભા તો નહોતા, મારો એકલો પ્રોગ્રામ હતો. એક બેન આવ્યા આમ ચબરખી લઈને, એક્સક્યુઝ મી હિતેશભાઈ. મેં બોલો ને બેન, એ કે મારે એક સફાકરું બોલવું છે. મેં કીધું તો આવો મારી માં, તો બહુ સારું કહેવાય કે તમે અહીંયા સફાકરું બોલો, અને એમાંય પછી મુંબઈની ધરતી ઉપર તો સારું લાગે, મને ગમ્યું. મેં કીધું આવો. તો એને માએ એક હાથમાં લીધો, ચાલો હું એક સફાખરું બોલું છું. તો એના ઘરવાળા શૂટિંગ ઉતારતા હતા, તો એને જોતા જોતા ચાલુ કર્યો, સાંધા ત્રોડિયા પાંજરા વાળા, સાંકળેથી વાગ છૂટ્યા. મેં કીધું એ ભાઈ આને લઈ જાઓ, શૂટિંગ રેવા દો બાપા, ઓલા સારણો આ બધા આ જીવ તો રાખવા હાટું રાત ઉજાગરા કરે છે, આને તમે લઈ જાઓ. હા ઓલા કેટલી મહેનતો કરે છે યાર આ બધું હાંસવા હાટું. કદાચ બોલવું હોય તો સફાકરું કેમ બોલાય બેન? એ ચારણી રાગમાં જ બોલાય.
અને થોડીયા પાંજરા વાળા હોંકો લેતું બાગ સૂત બાંગ બોલે ગામડામાં કિયા હંક બાંક જાણે સૂતા તેહી જમુ જાળા બસુતા પે નાંગ જાણ છૂટા આસમાન કેતા ફૂટી જમીતા અને થોડીયા પાંજરા વાળા હોંકો લેતું બાગ સૂત બાંગ બોલે ગામડામાં કિયા હંક બાંક જાણે સૂતા તેહી જમુ જાળા બસુતા પે નાંગ જાણ છૂટા આસમાન કેતા ફૂટી જમીતા જાળ ભાળ દેગ વાળા ફલે કાળા વેર દેગે પાંડ વાળા રંગ કાળા રંગ કાળા પૂર ફજારા ઉકેરા વહે વાદળાના મોર ફાડે પડે તાળી બંદૂક કાળી વાગા કે ગણ ધણ કી કરી ઢણ કી પાંકર રકડે જણ કી જરતા કાક ઉઠિયા દો દાર રણ કી સિંધ વારા ગઢણ કી ઉઠિયા રો ગઠણ કી મામલે હુર કેર માર માર અને ત્રોડિયા પાંજરા વાળા હકળે દી બાંગ સુટ બાંગ બોલી ગામડા મથી હક બાંગ જાણે સુટા દેહી જમુ જાળા બસુટા બે નાંગ જાણે ટૂટા આસમાન કેતા ફૂટી જમીદાર જાળા બાળા દેગ વાળા ફલે કાળા વેર જગે પાંડ વાળા રંગ કાળા વિક તળાપુર ફોજાડા ઉડે રવા હે વાદળાના મોર પાડે પડે તાળી બંદૂક કાળી વાગરણ ગુરુ જને કે કાણ જાણે કે કરી ઠાણ કે પાંકરા કડી જાણે કે દર તાકાત ઉઠિયા દેદાર રણ કે સિંધ વારા ગડણ કે ઉઠિયા રોગા ઠણ કે મામલે હુરા કર માર 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 આ ગાવું હોય ને તો સારણનું ફેફસું હોવું જોઈએ. પટેલના દીકરા દહ લેવાય. આ હું જાહેરમાં કહું. પણ હજી એક વાત મને કેવી ગમે, કેમ કે દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, ચારણોએ જે લખ્યું છે એની વાત છે. કેમ કે આપણે ગાંડીગીરીમાં ગયા હોય ને, હડકાયું કૂતરું થયું હોય તો તમને કોઈ બળિયા લઈને આટા મારતા હોય, હેડી 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 ન થાય. પણ જ્યારે ગાંડીગીરીમાં જાવ ને એની મેળે મેળે જે અંદરથી હનુમાન ચાલીસા આવે ને હનુમાનજી મહારાજનું રૌદ્ર સ્વરૂપનું વર્ણન આવે તો કદાચ કેવું આવતું હોય છે. બણ જાય કપી કરાલવા નંદ જોર કપી સુમન ચાંદ ચવે બલ કિશોર લિખવે તુલાય પ્રભુ લાઈન પાટ જલ કટિયાન ને પુરતાટ મુકુરત કાય જુર કુંજ માલ બચાય તાજ દિલક બાલ બલ કાંત તો કાના બરોડ કળ દૂધ દાચ પર મરણ ક્રોડ દદલાન ચરણ દતિ મટક દોટ ગટી કમર કાસા હનુ જડત ગોટ લંકા હલન અચ મજલ તાર કળ કળલ કલે દલ કસ કટા તજ દેજ પટક દરુ દરદ દચે હો કાર હાચ હરમત સારું કહેવાય. પાતા દાદાની જગ્યામાં જ હિતિયોન ટોળો પહેલી વાર તબલા હેરે બોલ્યો. પણ વધારે સમય નહીં લેતા. કાંઈ ફરમાઈશ છે બાપા? મને એક છોકરો મને કહ્યું ને એક ચીઠી દઈ ગયો, લઈ લઉં. ઘડીક ખમી જાવ, તમારું કામ છે. મારું કામ છે. શબ્દ એક શોધો ને આખી સંહિતા નીકળે છે. કૂવો એક ખોદો આખી આખી સરિતા નીકળે છે. શબ્દ એક શોધો ને સંહિતા નીકળે છે. કૂવો એક ખોદો ને સરિતા નીકળે છે. આ જમીનની તાકાત છે. એ વાત અહીં મહાભારત વાવો આખી આખી ગીતા નીકળે છે. આજ તમે અહીંયા આવ્યા છો ને હિતેશભાઈ, તમારા માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. હું રાજુભાઈ ને વિપુલભાઈ ને વિનંતી કરું કે માં ભવાનીની તલવારથી તમારું સન્માન કરવું છે. અને પાટીદાર સમાજનું ગૌરવ હિતેશ અંટાળા માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય દોસ્તો. બીજું એક દિલથી તમને એક વાત કરવી છે. અમે થોડીક લાઈકની ભીખ માંગશું. અમે એક સબસ્ક્રાઇબની ભીખ માંગશું. કાંઈ ચાલુ નથી કર્યું બાપા, ફોલોવર્સ વધારવા. એટલે આ એક અમારી અંગત ખાલી મંત્રણા હતી દાંત કાઢવાની. બધાને જોઈએ અપેક્ષાબેનને યુટ્યુબ ચેનલ ચાલે છે, એને ફેસબુક છે, ઇન્સ્ટા છે, એમને લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો. સંગીતાબેનને યુટ્યુબ ચેનલ ચાલે છે, ભાઈ દર્શનને યુટ્યુબ ચેનલ ચાલે છે, તમારી હાલે છે, એની ચાલે છે. હિતેશ અંટાળા યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટા, ફેસબુક બધું ચાલે છે. તમને મજા આવે તો લાઇક કરજો, નકર શેર કરજો. હિતેશભાઈ ને અપેક્ષાબેન બધાએ જાહેરાત કરી લીધી, તો અમારા મંદિરની જાહેરાત કેમ રહી જાય? દિવ્યધામ મંદિર વલ્લાડી દ્વારા સંચાલિત સોશિયલ મીડિયાના માધ્યમથી ફેસબુક પેજ, ભાઈ પેલું એક પે કરજો ને, હા પેપર બતાવી દેજો. જોઈ લો બધા એલઈડી સ્ક્રીન ઉપર પાછળ છે. ફેસબુક પેજ દિવ્યધામ મંદિર, યુટ્યુબ ચેનલ દિવ્યધામ મંદિર, ઇન્સ્ટાગ્રામ ચેનલ દિવ્યધામ મંદિર ઓફિશિયલ. આ સિવાય કોઈ પણ જગ્યાએ માહિતી મૂકવામાં આવે, એકવાર તાળીઓથી વધાવી લો, જોરદાર તાળીઓથી. અને આ સરસ મજાની સ્મૃતિ ચિહ્ન આપણે એમને અર્પણ કરી રહ્યા છીએ, ત્યારે હિતેશભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. જય હો, જય હો. એકવાર જોરદાર તાળીઓથી વધાવી લઈએ.